धर्म पलटता अनत्रियान पणता तेनु टाणा मरण रा कौन रंग ने कौन रा से धरा पन खुट जासे खुरतान एक विषम भरवो पुरे राख जे भरोसो रान एक विषम भर एक विषम भरवो पुरे रे હવે રાખજે ભરોસો ધર્મ કરે એનું ધન વધે અને ધન વધે મન વધી જાય મન વધે એ માણસના માન વધે આ બધું વધત વધત વધ જાય એમ ધર્મ ઘટે એનું ધન ઘટે અને ધન ઘટે મન ઘટી જાય મન ઘટે એ માણસના માન ઘટે આ બધું ઘટત ઘટત ઘટ જાય ધર્મ કરે એનું ધન વધે આ જગતના પટમાંથી જન્મ થયા પછી પ્રાપ્ત કર્યા જેવા પદાર્થો હોય તો શાસ્ત્રોએ એમ કીધું છે 4 પદાર્થ અમૂલ્ય કીધા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પદાર્થમાં અગ્રસ્થાન પ્રમુખ સ્થાન ધર્મને આપ્યું છે 10 લક્ષણો ધર્મના વર્ણવ્યા છે યમ ને નિયમ ને પ્રત્યાહાર ને આસન ને ધ્યાન ને ધારણા અને 10 ને વિગતથી વર્ણવી અને સમજાવવાની પંડિતોએ કોશિશ કરી છે તો શ્રીમદ ભાગવત સંહિતાની અંદર 30 લક્ષણો કીધા છે 30 લક્ષણો વર્ણવ્યા છે અને કદાચ ને કોઈ વિદ્વાન કોઈ પંડિત એનું વિસ્તૃતિકરણ કરવા બેહે તો કદાચ ને 3000 લક્ષણો થાય પણ સમજવા અભણ માણસને ગળે ઉતારવા બહુ અઘરા પડે એટલા માટે મહાત્મા તુલસીદાસજીએ બહુ સીધી સાદી સરળ ભાષામાં ગામડામાં નાનામાં નાનો માણસ પણ સમજી જાય ઝૂંપડાની અંદર રહેનારો અભણમાં અભણ માણસ પણ સમજી જાય એવી સુંદર ધર્મની વ્યાખ્યા મહાત્મા તુલસીદાસજીએ દીધી છે કારણ કે અંતે તો આ જ્ઞાન છે ફક્ત વિદ્વાનો માટે જ નથી નાનામાં નાના માણસ સુધી પહોંચે એવી ધારણા રાખી અને સંતોએ જે વ્યાખ્યાઓ કરી છે એમાં ધર્મની વ્યાખ્યા મહાત્મા તુલસીદાસજીએ બહુ સરળ શબ્દોની અંદર કરી છે મહાત્માજી કહે છે કે પર ઉપકાર ધર્મ નહીં ભાઈ અન પર પીડા સમ નહીં જદ માઈ પર ઉપકાર સમ ધર્મ નહીં
ભાઈ અન પર પીડા સમ નહીં યોધ માઈ. બીજાની માથે ઉપકાર કરવા જેવો જગતના પટમાંથી બીજો કોઈ મોટો ધર્મ નથી. અને બીજાને દુઃખ આપવા દેવું, પીડિત કરવા દેવું, ત્રાસ આપવા દેવું જગતના પટમાંથી બીજું કોઈ પાપ નથી. આ સીધી સાદી સરળ ભાષા ધર્મની વ્યાખ્યા મહાત્મા તુલસીદાસજીએ કીધી છે. એમ અહિંસા પરમો ધર્મ એ મહાન ધર્મ છે. એવા અહિંસાને વરેલા એક રાજવીની, એક ક્ષત્રિયની મારે વાત કરવી છે. ગરવા ગિરનારની છત્ર છાયા એ મારી સિદ્ધ ભૂમિ, ગિરનારની 12 ગામની ભૂમિ તો સિદ્ધ ભૂમિ કહેવાય છે. સિદ્ધ ભૂમિ ગરવો ગિરનાર. અને ગિરનાર માટે તો કવિ એમ કીધું છે કે સોરઠ ધરા ન સેંચરો ન તેડ્યો ગઢગીરી નાર ન નાયો દામોદર રેવતી એનો એડે ગયો અવતાર. સોરઠ ધરા ન સેંચરો અને ન તેડ્યો ગઢગીરી નાર. 33 કોટી દેવતાઓના જ્યાં બેસણા છે, સર્વ ધર્મનો જે સમન્વય છે, એવા ગરવા ગિરનારની પૂર્વ બાજુએ એ સિદ્ધ ભૂમિની પૂર્વ દિશાએ ભેસાણ સ્ટેટ, ખુમાણ કાઠી દરબારોના રાજ ના પવિત્ર ખોરણું કે જ્યાં પરબનું જાગતું પિરાણું સાદુલ પીર જેવાએ જન્મ ધારણ કર્યો હોય એવું આ પવિત્ર ઘર, એવું પવિત્ર ખોરણું એ ભેસાણ સ્ટેટના ભાયા બાજુમાં જ નાના ગુજરિયા સ્ટેટ માનનીય દરબાર શ્રી ગુજરિયા સ્ટેટની ગાદી ઉપર કાળુ આપા ખુમાણ એક દિવસ એમ કહેવાય છે કે સોમનાથની યાત્રા કરવા માટે થઈને ગયેલા પોતાના રસાલા સહિત ભગવાન ભોળાનાથના ચરણની માલિક પર મસ્તક નમાવી પ્રાર્થના કરી છે. મેરામણ જ્યાં ભોગવે એ ભારતનું 12 જ્યોતિર્લિંગ માયલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે દાદો સોમનાથ. સૌરાષ્ટ્ર સોમનાથમ શૈલી મલ્લિકા અર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પ્રલયામ વૈદ્યનાથમ ડાકિન્યામ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તો વિશેષમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તો કેદારમ ભૂષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાત પઠે નરત સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. 7 જન્મના પાપ જ્યાં બળી અને ખાખ થઈ જાય એવું ભારતનું પશ્ચિમ તટનું મહાતીર્થ સોમનાથ એની જાત્રાએ આવેલા. એમાં એ પ્રતાપી રાજવીના કાનમાંથી શબ્દો પીડ્યા, વાત પડી કે બાપુ ગુપ્ત પ્રયાગની અંદર કોઈ પણ કારણોસર આજે ગાયું કપાવાની છે, ગૌ હત્યા થવાની છે. સમ 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 રૂવાડા બેઠા થયા, લાલ ત્રબક જેવી આંખું થઈ. દાદાને મસ્તક નમાવી એમ કહેવાય છે કે ગુપ્ત પ્રયાગ જવા માટેના પ્રયાણ કર્યા. ગુપ્ત પ્રયાગની અંદર એમ કહેવાય છે જુનાગઢના દિવાન મોહમ્મદ ખાનજી છાવણી નાખીને પડેલા અને આ ક્ષત્રિયે છાવણી અંદર પ્રવેશ કર્યો. બીજી કોઈ પણ વાત કરતા કે કાંઈ પણ બીજી ચર્ચાઓ કરતા સીધી દિવાન સાહેબની સાથે એમ કહેવાય છે કે વાતનો દોર સાંધો અને એટલું કીધું દિવાન સાહેબ આવા સમાચાર સાંભળ્યા છે કે ગુપ્ત પ્રયાગની અંદર ગાયોની ગરદનમાં છે તલવાર મુકાવાની છે, કરવત મુકાવાની છે. યાદ રાખજો અમે ક્ષત્રિયો છીએ. મહારાજા મનુના વખતથી ચારે વર્ણને જે કામ સોંપ્યા છે એમાં રક્ષણ એ અમને મળેલો અધિકાર છે. યજ્ઞ કરવો અને કરાવવો, દાન દેવું અને દાન લેવું, ભણવું અને ભણાવવું, આ 6 કર્મો જેમ બ્રાહ્મણને દીધા છે
સમાજનું રક્ષણ કરવું, સમાજના જીવોનું રક્ષણ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે. અમે ગૌ બ્રાહ્મણ પ્રતિ પાળ કહેવાય, અમારું બિરુદ છે. ગાયોની રક્ષા કરવી, પ્રજાની રક્ષા કરવી, બેન દીકરીની રક્ષા કરવી, ધર્મની રક્ષા કરવી એ અમારું બિરુદ છે. જો એ ન કરી શકીએ તો મહાત્મા તુલસીદાસજી એમ કીધું છે કે જીનાહી રાજ પ્રિય પ્રજા હે દુખારી અનસો રૂપ યવસ નરકયધિકારી. જીનહી રાજ પ્રિય પ્રજા હે દુખારી એ સોનું યવસ નરકયધિકારી. જેને સત્તા પ્રિય હોય, ધન પ્રિય હોય, દોલત પ્રિય હોય, સિંહાસન પ્રિય હોય, પણ એ જો પ્રજાનું રક્ષણ ન કરી શકે, ગાયોનું રક્ષણ ન કરી શકે, પોતાની જનતાનું રક્ષણ ન કરી શકે અને પોતાના ધર્મનું જે રક્ષણ ન કરી શકે તો સો રૂપ અવશ્ય નરક. તે રાજા નરકનો અધિકારી થાય છે. દિવાન સાહેબ, ક્ષત્રિયો જીવતો હોય, ક્ષત્રિયના દીકરા હાથની અંદર તલવાર હોય ત્યાં સુધી ગાયની ગરદન માથે તલવાર ન પડે. કારણ ગા અમારી માં છે, ગા અમારી શક્તિ છે, ગા અમારી ઉર્જા છે. ગાને બચાવી એ અમારો ધર્મ છે. થોડી થોડી વાર વાત કરતા જાય, દિવાન સાહેબની મોઢાની રેખાઓ વાંચતા જાય, શું નિર્ણય કરે છે, શું નિર્ણય કરે છે, શું વિચાર કરે છે. લાલ તણોઠી જેવી આંખું, કડાકી નજર. દિવાનના સામે વાત કરતા કરતા એટલું કીધું, દિવાન સાહેબ મારી વાત ઉપર જો ગૌર નહીં કરો, મારી વાત ઉપર જો ધ્યાન નહીં આપો તો અમારા ક્ષત્રિયોની તલવારો મ્યાન નહીં રહે. ગા માથે તલવાર પડતી હોય, ક્ષત્રિયોનો દીકરો જીવ આપતા અચકાશે નહીં, પ્રાણની આહુતિ આપતા અચકાશે નહીં. નવાબ સાહેબ રંગ પારખી ગયા. માફ કરજો, એમ કહેવાય છે દિવાન સાહેબ રંગ પારખી ગયા. એ તેજ ભ્રકુટી જોઈ લીધી. એ ગુપ્ત પ્રયાગની અંદર ગાયોને વીર ક્ષત્રિય બચાવી જુનાગઢ રાજની સામે તલવાર હાંકતા, તલવાર ખેંચતા એ અચકાણા નહીં. એવા પ્રતાપી રાજવી તો પોતાના ગુજરિયા સ્ટેટે આવી ગયા, પણ દિવાનના હૃદયની માલિક એક ખટકો રહી ગયેલો. એને એમ થયું કે નાનકડું સ્ટેટ અને જુનાગઢની સામે 999 પાદરની સામે, દિવાન સાહેબની સામે પોતાને એક અહંકાર ગવાણો. મનની અંદર એ વાતને લઈ એમ કહેવાય છે કે જુનાગઢ આવ્યા. અને એ વખતે જુનાગઢની ગાદી ઉપર નવાબ રસુલ ખાનજી દિવાન ધીમો 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 મોકો ગોતે કે કાળુઆ પખમાણ ની વિરુદ્ધમાં નવાબ સાહેબના કાનની માલિકો ક્યારે ઝેર રેડો, એવો કયો સમય મળે, તો કયો વખત મળે કે નવાબ સાહેબના કાનની માલિકો મને ઝેર રેડવાનો અવસર મળી જાય. અને એમાં એક દિવસ કોઈ કારણોસર રાજની ચર્ચાઓ કરતા હશે, બેઠા હશે, આજુબાજુના રજવાડાઓની વાતો થતી હશે. લાગ જોઈ અને દિવાન એમ કહેવાય છે મોહમ્મદ ખાનજીએ જુનાગઢના નવાબ ના કાનની માલિકો ઝેર રેડવાની જયારે કોશિશ કરી કે આજ ગુજરિયા છે, કાલ બીજું સ્ટેટ, રમજી ત્રીજું સ્ટેટ, એક ધર્મના નામે, એક પોતાના ધર્મના નામે એ કદાચ ને જુનાગઢની જનતાની માલિકો
એક ઉહાપો મચાવી દઈએ. આમ ગમે એમ કરી અને વાતને અરડી મરડી અને નવાબ સાહેબના કાનમાં છે એ વાતને મૂકે છે. હૃદયની માલિકો ઝેર રેડવાની કોશિશ કરે છે, પણ એમ કહેવાય છે જુનાગઢના નવાબ તો નવાબ હતા. રસુલ ખાનજી એમ પવિત્ર હૃદયનો માણસ હતો એમ કે છે. ઇતિહાસકાર એમ બતાવે છે કે એક વખત નવાબ આમ નીકળેલા અને એ કણબી છે એ બળદને મારતો હતો. એટલે જઈને કીધું તું ભાઈ કેમ બળદને માર? કે બેઠો નથી થતો બાપુ, બળદ બેઠો નથી થતો, માથે વાવણીનું ટાણું આવે છે. મેં આને ખૂબ ખવડાવ્યું, આખું વરસ ખવડાવ્યું ને અટાણે એ દગડો થઈ ગયો છે, બેઠો નથી થતો. કેટલા વર્ષ થયા બળદ તારી પાસે છે? 12-14 વર્ષ થયા છે. ભલા માણસ એની ઉંમર થઈ ગઈ છે, હવે એને તું બેઠા બેઠા ખવડાવ, બીજો બળદ લઈ આવી. કે હું ગરીબ છું, બળદ લેવાના મારી પાસે પૈસા નથી. એમ કહેવાય છે કે નવાબ સાહેબે ચિઠ્ઠી લખીને કીધું તું કાલે રાજના ખજાનામાંથી પૈસા લઈ આવજે અને આ બળદને છે એ જીવ દયા વાળાને સોંપી દેજે. આવી એક કથા છે. આવો એક હૃદય ધરાવતો નવાબ હતો એમ કહેવાય છે. અને એ નવાબના હૃદયની માલિકો ત્યારે ઝેર ભરવાની કોશિશ કરી. આખી વાત તો દિવાનની નવાબ સાહેબે ધીમે 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 સાંભળી લીધી, પણ વાત સાંભળી લીધા પછી નવાબ સાહેબે હળવેકથી એટલું કીધું, દિવાનજી, જે વ્યક્તિના હૃદયની માલિકો ધર્મ જીવતો હોય, જે વ્યક્તિના હૃદયની માલિકો સદાચાર જીવતો હોય, જે વ્યક્તિના હૃદયની માલિકો પ્રાણીઓ પ્રત્યેની દયા જીવતી હોય, એ વ્યક્તિથી વેર ન બંધાય, એ વ્યક્તિથી તો મિત્રતા કરાય. આવા વ્યક્તિની તો આપણા રાજને ખૂબ જરૂર છે. એનાથી ભાઈ બંધાઈ કરાય, એનાથી સંબંધ વધારાય. કારણ કે જેના હૃદયની માલિકો ધર્મ જીવે છે ને એ જ માણસ જીવતો છે. ધર્મ વિનાનો માણસ તો મળા સમાન છે. પોતાની કાંધમાં તે પોતાનો જનાઝો લઈને ફરે છે. જેનામાં ધર્મ નથી, જેનામાં દયા નથી, જેના હૃદયની માલિકો દયા અને સ્થાન નથી, જેના હૃદયની માલિકો કરુણા નથી, એ તો પોતાની કાંધમાંથી પોતાનો જનાજો લઈને ફરે છે ને જીવતો ન કહેવાય. આપણે તો જીવતા માણસની હારે મિત્રતા બાંધી છે. દિવાન, એમની હારે વેર ન કરાય, એમની હારે વેર ન બંધાય, એને મિત્રતા કરાય. જેના હૃદયમાં એવું નથી, ધર્મ એટલે ધર્મ, એક ધર્મ જેના હૃદયની માલિકો જીવતો હોય, એના હૃદયની માલિકો જગતના તમામ ધર્મો પ્રત્યેનો આદર હોય. દિવાન, એક ધર્મ પ્રત્યે જેને આદર હોય એના હૃદયમાં જગતના તમામ ધર્મો પ્રત્યેનો આદર હોય. અને જગતના તમામ ધર્મો પ્રત્યેનો જેના હૃદયની માલિકો આદર હોય ને એને ધાર્મિક કહી શકાય, તે તો સંકુચિત કહેવાય. વિશાળ હૃદયનો વ્યક્તિ તેને કહેવાય જેના હૃદયની માલિકો જગતના તમામ ધર્મો પ્રત્યે આદર હોય. જેને પોતાના ધર્મ પ્રત્યે આદર છે એવા વ્યક્તિની સાથે દિવાન વેર ન કરાય, મિત્રતા બંધાય. દિવાનના જે કઈ પાહા હતા ને તમામ અવળા પડ્યા. એને જે કઈ ધાર્યું હતું એ બધું અવળું પડ્યું. અને એમાં નવાબ સાહેબ એમ કહેવાય છે, એમ કીધું, દિવાનજી, આવા વ્યક્તિને તો રૂબરૂ મળી એની હારે ભાઈ બંધાઈ કરવી છે. માટે જાઓ, ગુજરિયા સ્ટેટને આમંત્રણ દિયો. નાના, ગુજરિયા સ્ટેટને આમંત્રણ દિયો. જુનાગઢના નવાબ સાહેબ આપથી મિત્રતા કરવા માંગે છે, આપની સાથે ભોજન લેવા માંગે છે. એમને માન સહિત તમે જુનાગઢ તેડાવો, એમને આદર સહિત તમે જુનાગઢ તેડાવો. કહેવાય છે જુનાગઢનું તેડું, નવાબ સાહેબનું તેડું એ પંખીના માળા જેવા ગુજરિયા સ્ટેટે આવ્યું કે નવાબ સાહેબ આપના ધર્મના ભાવનાથી ખૂબ રાજી થયા છે. ધર્મ પ્રત્યેની અનુકંપાથી નવાબ સાહેબ ખૂબ રાજી થયા છે. ગુપ્ત પ્રયાગની અંદર જે ગાયોને બચાવી છે એથી નવાબ સાહેબને આપના પ્રત્યે ખૂબ માન વધ્યું છે. અને જુનાગઢ આપણે નવાબ સાહેબે માન સહિત તેડાવ્યા છે. અને એ સમય, ઘડી, એ પલ આવ્યા ને ઉભા રહ્યા છે. કાળુ આપા ખુમાણ, ગુજરિયા સ્ટેટ, એ પ્રતાપી રાજવી જુનાગઢ આવ્યા છે. જેને ધર્મને ખાતર તલવાર ખેંચી હતી. ગીગા બાપુ લીલા તો એમ લખે છે કે દેખો ઘાટ ખેબર છે રામેશ્વર દધી પાર, આર્ય ધર્મ આર્યન કી રક્ષા કરતી.
હેડ ખેબર ઘાટ થી લઈ અને સોમનાથના દરિયા સુધી એ આર્ય ધર્મનું જે રક્ષણ કરનારા ક્ષત્રિયો છે. દેખો ઘાટ ખેબર છે, रामेश्वर दधी पार आर्य धर्म आर्यन की रक्षा कराती है तो गुप्त के प्रयाग गौ आपने बचाई लीन बीर बीरता बढ़ाती कवि गुण कवियां गवाती है. जेना कवियों गुण गाय છે, જેની કીર્તિના અમરગાન કવિઓ ગાય છે. ये कवि गगमाल के काड़ू खुमान तेरी तेग शत्रुन की छाती को तो सतत सताती है. आवा काड़ू खुमान आपा जूनागढ़ आव्या छे. बारोबार हृदयनी मालिको जेने प्रजा प्रत्ये प्रेम छे जूनागढ़ आव्या छे. नवाब साहेबे आदरथी उभा थई आसन आप्युं छे, बेसाड्या छे. એટલું કીધું છે, દરબાર સાહેબ બહુ રાજી થયો છું. જેને પોતાના ધર્મ પ્રત્યે આદર હોય એ માનના અધિકારી છે, જહના અધિકારી છે. નવાબ સાહેબ એમ કહેવાય છે કે જુનાગઢની કચેરીમાં સોનેની તારવાળો સાફો, તો કે કાઠિયાવાડમાં પાઘડી શબ્દ, સાફો શબ્દ મોગલ સલ્તનત પછી નવાબ કાળ પછી સાફો શબ્દ આવ્યો, ત્યાં સુધી પાઘડી શબ્દ વપરાતો. પણ એ નવાબ કાળ આવ્યા પછી સાફો આવ્યો, એટલે પાઘડી બંધાવી સોનાના તારવાળી, પાઘડી બંધાવી સોનાનો તારવાળો સાફો બંધાવ્યો અને સોનાની મુઠે તલવાર જયારે ભેટની અંદર બંધાવી ત્યારે કાળુ આપા ખુમાણે એટલું કીધું હતું, નવાબ સાહેબ આ તલવાર આપણને માનસે જ બંધાવો છો તો યાદ રાખજો આ તલવાર હંમેશા માટે ધર્મનું રક્ષણ કરતી રહેશે. આ ખોડિયાની અંદર જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી મારી તલવાર ધર્મનું રક્ષણ કરશે. એટલું જ નહીં, મારે પેઢી દર પેઢી ધર્મનું રક્ષણ થશે. એ કાળુ આપા ખુમાણની પેઢીમાં ત્રીજી પેઢી આજે ગુજરાત સ્ટેટ માનની દરબાર સાહેબ ઝરુબા બાપુ ખુમાણ. આજ પણ એમ કહેવાય છે કે ગિરનારના રામધણની ગાયું જો મોલાતની માલિકો ચરતી હોય તો ડચકારે નહીં. એટલું જ નહીં, પણ જોનારા નજરે જોનારા તો એમ કહે છે કે ઝરુબાપુના નાના ભાઈ સ્વર્ગસ્થ મનોબા બાપુનું જે અવસાન થયું તેથી ગાયું ચોધાર આંસુએ રડી હતી. એટલું જ નહીં, પણ શમશાન યાત્રાની અંદર જોનારા એમ કે શમશાન યાત્રાની અંદર ગાયું ભેરી હાલી હતી. આ મૂંગા પશુઓને જે પ્રેમ આજ પેઢી દર પેઢીથી જે જળવાઈ રહ્યો છે, આજ ધર્મને જ્યાં ટકાવી રાખ્યો છે, આ આપણો ધર્મ. એટલે કવિઓ એમ કીધું છે, હાથ નાખી મરાદ નજીતાણ દુધારાય જંગ સતાણ સતણંગ રાણીંગરા રંગ કરમાર ધારણ કાળિયા ગહક છો અન ભળ મુછા જો નહીં ભરાટ આ સો ગાવ સરઠ એમાં કામ પે દુશ્મન કાઢિયા આ તો સો ગાવ સરઠ रे ये तो कम पे दुश्मन